મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૌપ્રથમ કરીએ તેના પર નજર તો મહત્વપૂર્ણ સમાચાર આજથી ગણેશોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ અને વિધિવત રીતે ભગવાન ગણેશની સ્થાપના કરાશે। તો શુભ મુહૂર્તમાં ભગવાનની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવશે અને ગણેશોત્સવનો આજથી ધામધૂમપૂર્વક પ્રારંભ થશે। ઠેર ઠેર ઉત્સાહનો માહોલ પણ જોવાઈ રહ્યો છે। તો વિધિગત રીતે પૂજા અર્ચના કરીને ભગવાન ગણેશની આજે સ્થાપના કરવામાં આવશે। આજે ગણેશોત્સવનો પ્રારંભ થઈ જશે। ગણેશ ચતુર્થીનો આજે તહેવાર કે જેની સમગ્ર વર્ષ દરમિયાન રાહ જોવામાં આવતી હોય છે, ત્યારે ઘડીઓ ગણાતી હતી, કેટલાય દિવસથી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી અને આખરે એ દિવસ આવી ગયો છે, ગણેશ ચતુર્થીનો દિવસ। અને આજે ઠેર ઠેર બાપાના વધામણા કરવામાં આવશે। વિધિવત રીતે પૂજા અર્ચના કરીને ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે। તો આજથી ગણેશોત્સવનો ધામધૂમપૂર્વક પ્રારંભ થશે। ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે, પૂજા વિધિ કરવામાં આવશે અને બપ્પાના વધામણા કરવામાં આવશે। તો મુંબઈના લાલ બાદશાહના બપ્પાના દર્શન કે જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેના એક દર્શન માટે ભક્તોમાં પડાપડી જોવા મળતી હોય છે અને જેમનું અનેરું મહત્વ રહેલું છે, તેવા લાલ બાદશાહ બપ્પાના દર્શન આપ ટીવી સ્ક્રીન પર કરી શકો છો। જીએસટીવીની સ્ક્રીન પર આ દ્રશ્યો અને આજે ગણેશ ચતુર્થીનો શુભ અને પવિત્ર દિવસ છે। બપ્પાની મૂર્તિ આજે સ્થાપિત કરવામાં આવશે। વિધિવત રીતે પૂજા અર્ચના કરીને આજથી વધામણા કરવામાં આવશે।